હતું? લંકા સળગી ગઈ હતી, પછી મકાનો સળગી ગયા હતા, બજારો સળગી ગઈ હતી, મહેલો પણ સળગી ગયા હતા, પણ એ પૂંછડી સાજી રહી. અચ્છા, ઓકે. તો અહિયાં શું કહે છે? લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. તે પણ તારું ગાભા તારા, દીવાસળી પણ તારી ગઈ, પૂંછડી મારી સાજી રહી. સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. બરોબર. તો આ લેસનમાં કોને આ વિશે વાત કરવામાં આવી છે? મહેરીન? યસ. આ લેસનમાં કોના વિશે વાત કરવામાં આવી છે? ઈમાન ફાતિમા? સર, હનુમાન ના. હનુમાનજી. અચ્છા, હનુમાનજી ના માતા પિતાનું નામ શું હતું? માનું નામ અંજની હતું અને પિતાનું નામ યસ. પિતાનું નામ કેસરી. બહુ સરસ. પિતાનું નામ કેસરી હતું. ઓકે ઓકે. તો અહીંયા હનુમાનજી ની વાત કરવામાં આવી છે કે એ હનુમાનજીની માતાનું નામ અંજલિ હતું અને પિતાનું નામ કેસરી હતું. બરોબર. તો હનુમાનજી તમે જોયા હશે, તમે મંકી વાંદરો જોયો હશે, તો એનું રૂપ જ છે હનુમાનજી. બરોબર. હનુમાનજીને પણ જેમ વાંદરાને પૂંછડી હોય એમ હનુમાનજીને પૂંછડી હોય અને સેમ ટુ સેમ હોય છે. બરોબર. તો હનુમાનજી પવન પુત્ર હતા, હનુમાનજી ઉડી શકતા હતા અને એ શ્રી રામ ના ભક્ત હતા. રામ છે ભગવાન, એના ભક્ત હતા. તો હનુમાનજી ખૂબ મહાબલી હતા, ખૂબ બળવાન હતા, બધી જગ્યા એ જઈ શકતા હતા. લંકા એટલે કે તમે રાવણને તો સાંભળ્યું જ હશે, રાવણને સોનાની લંકા હતી. લંકા આખી સોનાની હતી. તો હનુમાનજી એ પોતાની પૂંછડીથી લંકાને બાળી નાખી. તો એ એક સ્ટોરી છે કે રામ, સીતા અને લક્ષ્મણજી એ લોકો વનમાં ગયા હતા, વનવાસ કરવા માટે. એ લોકો જંગલમાં ગયા હતા એક વાર. તો સીતાજી એકલા હતા ઘરે, ત્યારે રાવણ એક હરણ એટલે કે ડિયરનું રૂપ લઈને આવે છે અને પછી એ જંગલમાં દોડતું જાય છે. એટલા માટે એ રાવણ પછી સીતાજીને લઈ જાય છે. પછી રામ, લક્ષ્મણ બધા ગોતે છે સીતાજીને, હનુમાનજીને બધા, પણ સીતાજી ક્યાંય મળતા નથી. રાવણ એને પોતાની લંકામાં, સોનાની લંકા હોય છે ત્યાં લઈ જાય છે. પછી હનુમાનજી ને રામ ગોતવાનું કામ સોંપે છે કે તું ગમે ત્યાંથી સીતાજીને ગોતી લાવ. એટલે હનુમાનજી 7 સમુદ્ર પાર કરી ઉડતા બધે જોઈ છે, ક્યાંય સીતાજી મળતા નથી. પછી ઈ લંકા એ પહોંચી જાય છે. ત્યાં એક સરસ મજાના વૃક્ષ નીચે સીતાજી બેઠા હોય છે. એટલે હનુમાન ત્યાં જાય છે અને ત્યાં બેસી અને એ સીતાજીને કહે છે કે હું રામનો ભક્ત છું, મને રામે મોકલ્યો છે. એટલે આવી રીતના એ વાતચીત કરે છે. પછી ત્યાં એ લંકામાં ઘણા બધા રાક્ષસો હોય છે. રાવણ પણ એક રાક્ષસ જ હતો. તો તમને ખબર છે, દશેરા ના દિવસે આપણે અહીંયા ગધેડિયા મેદાન છે ને, ત્યાં 3 પૂતળા બાળે છે રાવણના. મોટા મોટા રાવણ હોય છે. કોઈ કે જોયા હશે? જોયા છે કોઈ? તો પછી ત્યાં એ લંકામાં, સોનાની લંકામાં ઘણા બધા રાક્ષસો હોય છે. તો એ હનુમાનજીને પકડી લે ઈ રાક્ષસો. પછી રાવણને કહે છે કે આ આપણે લંકામાં આવ્યો છે, હવે શું કરવું છે? તો હનુમાનજી પોતાની પૂંછડીથી ઉડતા હતા. એટલે રાવણ કહે છે એક કામ કરો
આની પૂંછડી છે ને બાંધી અને એને બાળી દો એટલે ઉડી ન શકે. પછી બધાએ હનુમાનજીને બાંધી દીધા અને એની પૂંછડીમાં ગાભા એટલે કે કપડા બાંધી દીધા અને આગ લગાવી. એટલે હનુમાનજી તો ત્યાંથી ઉડ્યા. પછી હનુમાનજી તો આખી લંકામાં આગ લગાવ્યો પોતાની પૂંછડીથી. પોતાની પૂંછડી બળતી જાય છે અને એનો આખો સોનાનો લંકા, આખી સોનાની લંકા બાળી દીધી. એના મહેલો બાળી દીધી, એના મકાનો, એની બજારો અને બધું બાળી દીધું એક પૂંછડીથી. પણ તોય તે એની પૂંછડી તો સાજી જ રહી. હનુમાનજીની પૂંછડી બળી નહીં. અને આવી રીતના આ પોયમ આપણે ગાઈએ છીએ. એમ આઈ ક્લિયર? સમજાણું? યસ સર. ઓકે, ચલો મુસ્કાન વાંચો બેટા. વાર્તા વાંચો. એક સરસ મજાનું જંગલ હતું. જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહે. સ્ટોપ. ઓકે, ઈમાન એક્સપ્લેન. ઈમાન ફાતિમા, હેલો. ઓકે, મહેરીન છે બેટા? નહીં. ઈમાન ફાતિમા લેફ્ટ થઈ ગઈ. યસ સર. મહેરીન નથી જ આવી હજી? નો સર. સોરી, આઈ લેફ્ટ બાય મિસ્ટેક ઈમાન ફાતિમા. ઓકે, ચલો. મુસ્કાન જો રીડ કરે છે તારે એક્સપ્લેન કરવાનું છે. ઓકે, સ્ટાર્ટ. ઓકે સર. ઓકે, મુસ્કાન ફરી વાર વાંચ બેટા. ઓકે, વાર્તા વાંચો. એક સરસ મજાનું જંગલ હતું. જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહે. સ્ટોપ. ઓકે, ઈમાન. મતલબ એક સરસ મજાનું જંગલ હતું. તેમાં એક માનું નામ અંજની છે અને પિતાનું નામ કેસરી છે. તે બે તેના પુત્ર મતલબ તેના દીકરા હનુમાન સાથે રહેતા. મુસ્કાન. યસ સર. પિતા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે. રોજ સવારે ઘરેથી જાય, સાંજે પાછા આવે. ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે, રમે અને માતાના કામમાં મદદ પણ કરે. ઓકે, હનુમાન સ્ટોપ. જી, ઈમાન. મતલબ હનુમાન જે હતા ને એના પિતા આખો દિવસ ઘર બહાર કામકાજ માટે રહે. રોજ સવારે ઘરેથી નીકળે તો સાંજે પાછા આવે. ઘરમાં નાનકડા હનુમાન છે ને તેના માતા સાથે વાતો કરે, રમે અને એમની માતાના કામમાં મદદ પણ કરે. હનુમાનજી બધા કામ ખૂબ ઝડપથી પતાવી દે. બાકીનો બધો સમય માતા સાથે વાતો કરે અને રમે. ઓકે, સ્ટોપ. ઈમાન. હનુમાનજી બધા કામ ખૂબ જલ્દી પતાવી દે અને બાકીનો બધો સમય માતા સાથે વાતો કરે અને રમે. ઓકે. એક દિવસની વાત છે. અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો, પણ હનુમાન તો માતા સાથે રમવા માંગતા હતા. માતાએ વિચાર્યું. ઓકે. પછી એક દિવસની વાત છે કે હનુમાનજીના માતા રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો હતો. તો પણ હનુમાનજી તો તેમના માતા સાથે રમવા માંગતા હતા. માતાએ વિચાર્યું, હનુમાનને કોઈ એવું કામ સોંપું કે જેથી એ કામ પૂરું કરતા અને સમય લાગે અને એટલી વારમાં હું રસોઈ કરી દઉં. પછી હનુમાન આવશે ત્યારે એના બાપુજી પણ આવશે. ત્રણેય જણ સાથે જમીને પછી નિરાંતે વાતો કરશું. આમ વિચારી સર
એક દિવસની વાત છે. એક દિવસની વાત છે કે માતા અંજનીને છે ને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો હતો, પણ હનુમાનજી તો માતા સાથે રમવા માંગતા હતા. મતલબ હનુમાનજી છે ને એમના માતા સાથે રમવા માંગતા હતા. પછી માતાએ વિચાર્યું હનુમાનજી એવું કામ આપવું કે જેથી એમને કામ કરવામાં સમય લાગે ને આટલી વારમાં હું રસોઈ કરી દઉં. ઓકે. પછી હનુમાન આવશે ત્યારે એના બાપુજી પણ આવશે. ત્રણેય જણ સાથે જમીને પછી નિરાતે વાતો કરીશું, આમ વિચારી તેમણે કહ્યું. જી ઈમાન. એમ પછી હનુમાન આવશે ને, મતલબ હનુમાનજી જયારે આવશે ત્યારે તેમના બાપુજી પણ આવી જશે. પછી આપણે બધા જમીને શાંતિથી વાતો કરશું એમ તેમની માતાએ વિચાર્યું. બેટા હનુમાન, જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવ. ઓકે. ઈમાન. મતલબ એના માતા કહે છે કે હનુમાન તું થોડા જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવ. જી માતાજી, હનુમાને જવાબ આપ્યો. હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો. અરે આ શું? હનુમાન તો મોટા ને મોટા થવા લાગ્યા, હાથ પણ લાંબા. જી માતાજી. હનુમાનજીએ કહ્યું. જી માતાજી, હનુમાન જવાબ આપ્યો. તો હનુમાન ઘરના બહાર નીકળ્યા ને તો પોતાના જમણા હાથનો અંગૂઠો પકડી ને હનુમાન તો મોટા થવા લાગ્યા, હાથ પણ ખૂબ લાંબા થવા લાગ્યા. પછી છે ને પોતાના મુસ્કાન. યસ. અરે આ શું? હનુમાન તો મોટા ને મોટા થવા લાગ્યા, હાથ પણ લાંબા થવા લાગ્યા. પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા. હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર. મતલબ હનુમાનજીના હાથ ખૂબ લાંબા થવા લાગ્યા. પછી પોતાના હાથ લંબાવ્યો ને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા. પણ છતાં માતા રસોડામાં ગઈ ન ગઈ ત્યાં તો ફળ હાજર થઈ ગયા. હે, એટલી વારમાં પાકા ફળ આવી ગયા? તારા બાપુ લાવ્યા? હનુમાને કઈ જવાબ ન આપ્યો. એ તો મરક હસતા રહ્યા. બસ એમની માતે કીધું, હે આટલી વારમાં તું પાકા ફળ લઈ આવ્યો? તાર બાપુજી લાવ્યા? તો પછી તો હનુમાનજીએ કાંઈ ન કીધું ને મરક હસવા લાગ્યા. માતાજી વાત સમજી મને ખબર છે. જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે. ચાલો ને માં આપણે. ઓકે, સ્ટોપ. માતા અંજની સમજી ગઈ. એની માતાએ કહ્યું, હે તને જમણા હાથનો અંગૂઠો પકડીને મોટા થતા આવડે છે. ચલો ને માં આપણે કઈ રમીએ. હનુમાન વિનંતી કરતા કહ્યું. ના બેટા, હમણાં તારા બાપુજી આવશે, એમના માટે જમવાનું બનાવવાનું બાકી છે. જમીને પછી આપણે રમીશું. ના, મારે તો. ઓકે, સ્ટોપ. જી ઈમાન, ચાલો ને. તો હનુમાન વિનંતી કરીને કહ્યું કે માતાજી, મને રમવું છે અત્યારના. કીધું કે એમની માતાએ કીધું, ના બેટા, હમણાં તારા બાપુજી આવશે, એમના માટે મારે ખાવાનું બી પકાવવાનું બાકી છે. જમીને પછી એમની માતાએ કહ્યું, આપણે જમીને પછી છે ને આપણે નિરાતે રમશું. ના, મારે તો અત્યારે જ રમવું છે.
ઠીક છે, તું એકલો એકલો બહાર રમ, હું ઘરમાં રસોઈ બનાવું, પણ જોજે પાછો વારે વારે ઘરમાં આવીને મને હેરાન ન કરતો. હનુમાન જવાબ ન આપ્યો, માત્ર મરખ મરખ હસ્યા. મતલબ એમની માતે કહ્યું, ના બેટા, હનુમાનજીએ કહ્યું, ના, મારે તો અત્યારે જ રમવું છે. તો તેમની માતે કીધું, હા ચાલ, તું એકલો એકલો બહાર રમ, હું ઘરમાં રસોઈ બનાવું. પણ એમની માતાએ કહ્યું, પણ જોજે પાછો ઘડી ઘડી આવીને મને હેરાન ન કરતો. હનુમાનજીએ કાંઈ જવાબ ન આપ્યો, ખાલી મરક મરક હસ્યા. તું એમ નહીં માને, લાવ ઘરની જાળી બંધ કરી દો, પછી કેવી રીતે આવીશ? એમ કહીને માતાએ જાળી બંધ કરી અને રસોઈ કરવા બેઠા. તો એમની માતે કીધું કે તું આવી રીતે નહીં માને, હું ઘરની જાળી બંધ કરી દઉં, પછી કેવી રીતે આવીશ ઘરના અંદર? એમ કહીને માતાએ જાળી બંધ કરી દીધી અને રસોઈ કરવા બેઠી. હનુમાન ઘરની બહાર અને માતાજી અંદર. માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. આજુબાજુ જોયું પણ માતા રોટલી બનાવતા જાય છે ને છાબડીમાં મૂકતા જાય છે. પછી થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહોતી. આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. માને વહેમ પડ્યો એટલે મોટા અવાજે બૂમ પાડી, હનુમાન! હનુમાને બહારથી કહ્યું, હા માં, જો મને ખબર છે કે રોટલી તે જ ખાધી છે, પણ મને એ કહે કે તું અંદર આવ્યો ક્યારે અને કેવી રીતે? મરક મરક હસીને હનુમાને કહ્યું. સ્ટોપ. જી. મતલબ હનુમાન મને અવાજ બહુ આવે છે બેટા, તારો ઘરનો અવાજ આવશે પ્લીઝ. સર મેં એક્સપ્લેન કરી દઉં? સર 1 મિનિટ, 1 મિનિટ. વેઇટ. હા, મેં એક્સપ્લેન કરી દઉં? વેઇટ ના. સર જસ્ટ 1 મિનિટ. હા. માતા પછી હનુમાનજીએ નહીં, અહીંથી માને વહેમ પડ્યો એટલે મોટા અવાજે બૂમ પાડી. અહીંયા ઈમાન, માને વહેમ પડ્યો ત્યાંથી બેટા, અહીંયાથી બેટા જો, માને વહેમ પડ્યો એટલે મોટા અવાજે બૂમ પાડી, હનુમાન! ત્યાંથી વાંચો બેટા. જી, ઈમાન પાટેલા. મુસ્કાન, હા, વાંચો અહીંથી ફરી વાર. માને વહેમ પડ્યો. માને વહેમ પડ્યો એટલે મોટા અવાજે બૂમ પાડી, હનુમાન! હનુમાને બહારથી જ કહ્યું, હા માં, જો મને ખબર છે કે રોટલી તે જ ખાધી છે, પણ ઓકે, સ્ટોપ. ઓકે ઈમાન. માને વહેમ પડ્યો એટલે છે ને મોટા અવાજે બૂમ પાડી કહ્યું, હનુમાન! હનુમાને બહારથી જ કહ્યું, હા માં. તો માએ કીધું, જો મને ખબર છે કે રોટલી તે જ ખાધી છે. સો નેક્સ્ટ. પણ મને એ કહે કે તું અંદર હા બેટા. યસ સર. પણ મને એ કહે કે તું અંદર આવ્યો ક્યારે અને કેવી રીતે?
મરક મરક હસીને હનુમાને કહ્યું, અંગૂઠો પકડીને મોટા થવા એમ ટચલી આંગળી પકડું તો નાના પણ થવાય છે, એમ એટલે તું જાળીની વચ્ચેની જગ્યામાંથી આવ્યો તો એમ ને? હા માં. હે ભગવાન, આ છોકરો મને જંપવા જ દેતો નથી, એમ કહીને હનુમાને લાડથી તેડી લીધો. મતલબ માને વહેમ પડ્યો નહીં. હનુમાને બહારથી કહ્યું, હા માં, જો મને ખબર છે કે રોટલી તે જ ખાધી છે. તો હા, પણ માતાએ પૂછ્યું કે જાળી તો બંધ છે, તો આવ્યો કેવી રીતે અંદર? તો માત્ર મરક મરક હસ્યા, કહ્યું કે જેમ જેમ જમણા હાથનો અંગૂઠો પકડી મોટા થવાય છે, તેમ ડાબા હાથની ટચલી આંગળી પકડીને નાના પણ થવાય છે. તો તો કહ્યું કે તો તું જાળીની વચ્ચેની જગ્યાથી આવ્યો. હનુમાનજી કહ્યું, હા માં. પછી એમ કહી કે આ છોકરો ક્યારે મને ચમકાવશે, અને એવી રીતે કહી તેમને લાઠથી તેડી લીધો. વેરી ગુડ. હવે છે ને હું તમને થોડા પ્રશ્ન પૂછીશ બેટા, બરોબર? એના તમારે મને આન્સર આપવાના છે. એ થોડીક વાતચીત છે, બટ આના રિલેટિવ જ છે આપણા, બરોબર? તો હું તમને એ કહું છું, બરોબર? ઓકે, જેને કહો ને એ જ મને વાતચીત. ઓકે, ચલો. ઓકે, ફર્સ્ટ હા, ઈમાન ફાતિમા. ઓકે, તમે ઘરમાં ક્યાં ક્યાં તોફાન કરો છો? ઈમાન ફાતિમા, હા, તમે ઘરમાં ક્યાં ક્યાં તોફાન કરો છો બેટા? તોફાન તો બધા કરતા જ હોય. કયા કયા તોફાન કરીએ છીએ આપણે? એ આપણે નાના ભાઈ બહેન કેવા કેવા તોફાન કરે છે? ભાઈ બહેન સાથે બાંધવાના, પછી પછી બુક હાટું ને પેન માટે ને એ બધા. ઓકે, મુસ્કાન, યસ સર. તમે તોફાન ન કરો તે માટે મમ્મી પપ્પા તમને શું કહે છે? વેરી ગુડ કહે છે. પછી અને તારીફ કરે છે કે તમે તોફાન નથી કરતા, વેરી ગુડ, એક્સિલન્ટ ને એવું બધું કહે. ઓકે, કુલસુમ, અલવાની કુલસુમ, કુલસુમ, હેલો, અલવાની કુલસુમ. ઓકે, કુલસુમ. મુસ્કાન, રૌજાની મુસ્કાન. યસ. ઓકે બેટા, તમે કેવી મસ્તી મજાક કરો તો મમ્મી પપ્પા ખુશ થઈ જાય છે બેટા? નાની મસ્તી કરીએ તો ખુશ થઈ જાય. પછી જેવી રીતના જોક કહીએ એવી રીતના મમ્મી ડેડી ખુશ થઈ જાય. ઓકે, ફિરોઝ મલકાની, ફિરોઝ મલકાની. હેલો, નો બેટા, જેનું નામ બોલું ઈ જ તે. ફિરોઝ મલકાની કોનું આઈડી છે? જી હેલો, સિદ્ધાર્થ નો, સિદ્ધાર્થ દાનિયા, દાનિયા, દાનિયા. હેલો, દાનિયા. સર વો લેફ્ટ થઈ જાય છે, મને ખબર છે, જેને હું કહું છું ને લેફ્ટ થઈ જાય છે.
સિરાજ કાદરી. યસ, કાદરી સિરાજ. કોનું આઈડી છે ઈ? હેલો હેલો. શ્યોર. મલકાની રિફત. મલકાની રિફત. રાજાની સકીના. રાજાની સકીના. ઓકે બેટા, તમારે આન્સર નથી આપવો. યસ સર. ઓકે રિફત. મલકાની. મલકાની રિફત. હનુમાનનું કયું તોફાન તમને બહુ ગમ્યું બેટા? હનુમાનજીનું કયું તોફાન તને ગમ્યું વધારે? રોટી ખાવાનું. રોટી ખાવાનું. ઓકે, મ્યુટ યોર માઇક. સકીના રાજાણી. સકીના. સકીના. નો, સકીના. ઓકે. યસ સર. હનુમાનને હંમેશા Yes, sir. શું કરવું ગમતું હતું? સકીના, હનુમાનજીને હંમેશા શું કરવું ગમતું હતું? જી ગમે છે, ગમતું હતું. ઓકે બેટા, ઓકે. અલીશા, મુસાણી અલીશા. Yes, sir. Yes, sir. માતાએ એવું કેમ માન્યું કે રોટલી હનુમાન જ ખાધી હશે? હા, કેમ કે એના સિવાય કોઈ બીજું હતું જ નહીં યાર. અચ્છા, એની સિવાય બીજું કોઈ હતું જ નહીં. ઓકે, વેરી ગુડ. ને એમને ખબર છે કે એમની છેલ્લી આંગળીથી નાના થઈ શકે છે એટલા. ઓકે 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 ઓકે. રૂહીન. રૂહીન. શેખ રૂહીન. रूहीन. शेख रूहीन. સર वो मीठी मेडिसिन रूहीन. ओके बेटा. नो बेटा. रूहीन. हेलो. यस सर. यस सर. ओके रूहीन. હનુમાન પોતાના શરીરને નાનું મોટું કેવી રીતે કરતા હતા બેટા? હનુમાનજી પોતાના શરીરને નાનું મોટું કેવી રીતના કરતા હતા? જી બેટા. હનુમાનજી પોતાના શરીરને નાનું મોટું કેવી રીતના કરતા હતા? Sir, I don't know this question's answer, but I joined. ઓકે, નો પ્રોબ્લેમ. તો લેસન તો મેં Sorry, કાલે sir. સમજાવ્યું હતું બેટા. કાલ નથી તું? કાલ સર હું બહાર ગઈ હતી ને એટલે મેં રેકોર્ડિંગ જોઈ લીધું. ઓકે ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. હવે ફરીવાર ધ્યાન રાખજો. Sorry, sir. મુસ્કાન, મ્યુટ યોર માઇક બેટા. મુસ્કાન, મ્યુટ યોર માઇક. ઓકે. આયશા. શર્માલી આયશા. યસ. આયશા. She's not. आयशा. महरीन. शेख महरीन. शेख महरीन. सर महरीन नहीं है. ओके ओके ओके. अच्छा, सिराज कादरी. कादरी. सिराज कादरी. सर वो अभी लेफ्ट हो चुकी. हाँ, मुझे पता है. मैं जिसको भी पूछता हूँ लेट होता है, लेकिन मैं इधर सबका नोट डाउन करता हूँ. सर वो जोहा है. आई नो. यस सर. बेटा लेफ्ट नहीं થઈ જવાનું. ઓકે. હવે સાંભળ. હનુમાનજી પોતાના શરીરને નાનું મોટું કેવી રીતના કરતા હતા બેટા? સર હનુમાન નાની ઉંગલી પકડતા એટલે નાના થઈ જતા અને પેલી ઉંગલી પકડતા તો એટલે મોટા થઈ જતા. ઈમાન ફાતિમા સાચું છે બેટા?
ગુડ મોર્નિંગ સર માય શેખ મારીન સર कहाँ गई थी मेहरी? સર મારે મદ્રાસા જવાનું હતું ને बेटा तो वेला આવી જવાય ને. ઓકે ચાલો ઈમાન ફાતિમા, હનુમાનજી મોટા કેમ થતા હતા? ઈ તેમનો અંગૂઠો પકડતા હતા ને તો મોટા થઈ જતા હતા. અને નાના કેમ થતા હતા? ટચલી આંગળી પકડતા ને તો નાના થઈ જતા. ઓકે વેરી ગુડ. મેહરી, માતાએ હનુમાનને પાકા પર લાવવાનું કેમ કહ્યું? મેહરી, યસ સર. માતાએ હનુમાનને પાકા પર લાવવાનું કેમ કહ્યું હશે? मुस्कान सर યસ સર. सर कहना इंशिया, मेरी बारी नहीं आई। દિવસની વાત છે કે માતાને રસોઈ બનાવવાનો સમય થઈ ગયો હતો તો હનુમાન તો રમતા જ માંગતા હતા તો માતાએ વિચાર્યું કે છે ને જે કામથી મોડું થાય અને વાર લાગે ને એ કામ આપી દો તો એમ રસોઈ બી બની જાય અને ત્યાં સુધીમાં હનુમાન બી આવી જાય. એ માટે માતાએ કહ્યું કે જા હનુમાન બેટા તું પાકા ફળ ઝાડ પરથી લેતો. ओके अगर इंशा ना रौजानी इंशा सर कहना ओके रौजानी इंशा हनुमाननी जेम तमारे नाना मोटा थवुं होय तो तमे शुं शुं करो? दाखला तरीके माथा पर टपली मारो, कान खेंचो वगैरह शुं करो? सर मारे मोटू थवुं होय तो स्टूल पर ऊभी रही जाओ. અને નાનું થવું હોય તો નાનું થવું હોય તો શું કરીશ? નાનું થવું હોય તો બેઠી જઈશ લાદી. સ્ટૂલ પરથી નીચે ઉતરી જઈશ એમ? ઓકે ઈમાન ફાતિમા, હનુમાનની જેમ તમારે નાના મોટા થવું હોય તો તમે શું કરો ઈમાન ફાતિમા? સીડી ઉપર ચડી જાવ. નાનું થવું હોય તો ઉતરી જાવ સીડી ઉપરથી. ઉતરી જાઓ. ઓકે મુસ્કાન, યસ સર. શું કરો તમે બેટા? મોટી લાંબી સીડી ઉપર ચડી જવાનું અને લાંબા થઈ જાય. નાનું થવું હોય તો નીચે ઉતરીને બેસી જવાનું તો નાના થઈ જાય. નાના થઈ જાય. ઓકે મેહરીન, યસ સર. તમે હનુમાનની જેમ નાના મોટા થઈ શકતા હો તો શું શું કરો? એક્ઝામ્પલ છે. સર હું કાક ઊંચી જગ્યાએ ચડી જાઉં અને નહીં, તું સાંભળ મારી.